હાલો, ગુટન ટાગ. હોયટે ઇઝ ધી લેસ્ટર ટાગ. આજે છેલ્લો દિવસ છે આ ઇન્સ માટેનો. ઈમેલ જે છે એક બે ત્રણ ઈમેલ બાકી છે એ હમણાં હું વાંચી સમજાવી અને તમને બતાવીશ, શેર કરીશ. તો એ તમારે લખી નાખવાના છે અને પછી એનું રિવિઝન કરીને 2 દિવસ પછી મને કહેવાનું છે. યા 2 દિવસ પછી આપણે ટેસ્ટ રાખીશું. there will be a test. I think I have 4 to 5 paper. આપણી પાસે 4 થી 5 પેપર છે. તો એ ટેસ્ટ કેવી રીતે લેશું એ પહેલા ક્લિયર કરી દઉં. ટેસ્ટમાં પેપર હું તમને આપી દઈશ. તમારે સ્ક્રીન ઉપર જોવાનું નથી, મીન્સ સ્ક્રીન ઉપર આવી રીતે રાખીને ટીક નથી કરવાનું, કારણ કે પેપર લેઝન રીડિંગ કરતી વખતે તમારે અમુક વર્ડ્સ ટીક કરવા પડશે, તો એ સ્ક્રીન ઉપર નહીં થશે. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ગેટ અ પ્રિન્ટ ઓફ ઇટ. એની પ્રિન્ટ કરાવી લેવાની છે. પ્રિન્ટ થઈ જાય પછી 2 દિવસ પછી, એટલે હું આજે જ સાંજે શેર કરી દઈશ પેપર. એ પ્રિન્ટ થઈ ગયા પછી આપણે આવતા સોમવારે, મતલબ કે આજે ગુરુવાર છે, 3 દિવસ પછી ટેસ્ટ રાખીશું. એમાં લિસનિંગ જે છે 20 મિનિટ્સનું હશે. લિસનિંગ હું અહીંયા ઓનલાઈન પ્લે કરીશ, વિડીયો ઓફ હશે. તમારે તમારી જે પ્રિન્ટ છે એની અંદર લિસનિંગનું પાર્ટ કાઢી અને કરી દેવાનું. પછી એ પતી જાય પછી રહેશે તમારે શ્રાઇબન લખવાનું અને લેઝન વાંચવાનું. તો એ બંને પાર્ટના, લેઝનના 20 મિનિટ્સ છે અને શ્રાઇબનના 25 મિનિટ્સ છે. ટોટલ 45 મિનિટ્સ છે. તો જેવી ટેસ્ટ પતે અહીંયા લિસનિંગની, એટલે ઘરે ત્યાં જ બેસીને તરત જ ત્યાં તમારે 45 મિનિટ્સમાં આ બે સોલ્વ કરી દેવાના, એનાથી વધારે 1 મિનિટ નહીં. હવે શ્રાઇબન કેવી રીતે કરવાનું છે? તો શ્રાઇબનની અંદર જે પણ સવાલ છે એ તમારે એક એક લાઈન છોડીને એનો જવાબ લખવાનો છે. 40 વર્ડ્સ છે, એટલે 40 વર્ડ્સમાં આઈ થિંક નો બહુ મોટો નહીં લખાય. હું તમને એક એક્ઝામ્પલ અત્યારે જ શેર કરું છું કે કઈ રીતનું હોઈ શકે છે. હું તમને B1 વાળામાં B1 ની એક્ઝામમાં બી 40 વર્ડનું લખવાનું આવે છે, તો હું તમને એ શેર કરું છું જેથી કરીને તમને આઈડિયા આવશે કે કેવી રીતે તમારે લખવાનું છે. ઓકે, જો આ હું શેર કરું છું, તમે જુઓ દેખાય છે. તો આ B1 વાળાનું છે. આ B1 માં B1 માં રીડિંગ રાઇટિંગમાં 3 એક્સરસાઇઝ આવે છે. એવું નહીં સમજતા કે B1 માં બે એટલું ઈઝી આવે, ના, એમાં 3 આવે. 80 વર્ડના 2 અને પછી 40 વર્ડ. તો આ 40 વર્ડની એક્સરસાઇઝ છે. તમારે બી આ જ રીતની 40 વર્ડમાં રાઇટિંગ આવશે. તો આવી રીતે તમારે ઘરે લખવાનું છે, એક એક લાઈન છોડીને. પછી એનો તમારે મોબાઈલ એપ્લિકેશનથી સ્કેનરથી વ્યવસ્થિત સ્કેન કરવાનું છે. આટલું બધું ભપકાદાર નથી રાખવાનું. હા, બ્લેક એન્ડ વ્હાઈટ હશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, સૌથી બેસ્ટ રહેશે. તો આ છોકરાએ બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખ્યું છે, લખ્યું છે એને બ્લુ પેનથી. તો અહીંયા જો બહુ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. હું સારી રીતે વાંચી શકું છું, અને કોઈ ભૂલ નથી કરી. ભૂલ કરી હોય તો એક એક લાઈન છોડીને લખ્યું છે, તો એક એક લાઈન છોડીને લખે તો હું ત્યાં કમેન્ટ કરી શકું. તમારી જે ભૂલ હોય એ કમેન્ટ કરી શકું, બરાબર? એટલે તમે ઘરે વાંચો તો ખબર પડી જાય કે મારી ભૂલ ક્યાં છે. આ રીતે રિટર્નનું કરીને મને મોકલી દેવાનું. જેવું લિસનિંગ પતે, લિસનિંગ પત્યા પછી 45 મિનિટ્સમાં રીડિંગ અને રાઇટિંગ પતાવીને તરત મને મોકલી આપવાનું. એટલે હું ચેક કરીને તમને વોટ્સઅપમાં પાછું મોકલીશ. અને રહી વાત લિસનિંગના આન્સરની અને રીડિંગના આન્સરની, તો જે 3 દિવસ પછી પહેલી ટેસ્ટ થશે ત્યારે ખાલી ટેસ્ટ થશે. પછી એના પછીના દિવસે સેકન્ડ ટેસ્ટ કરવા પહેલા રાઇટિંગનું આપણે ડિસ્કસ કરી લેશું, જો તમારી કોઈ ભૂલો હશે તો. અધરવાઇઝ કોઈ ભૂલ નહીં હોય તો રાઇટિંગનું તમને આપી દઈશ. પછી રીડિંગના આન્સર બોલીશ, તમારે ચેક કરવાનું. અને લિસનિંગના આન્સર બોલીશ, એ પણ તમારે ચેક કરવાના. એટલે સેકન્ડ ટેસ્ટ કરવા પહેલા પહેલી ટેસ્ટના આપણે ચેક કરી લઈશું. હવે આમાં ટેસ્ટ આવશે 3ની, રીડિંગ, રાઇટિંગ અને લિસનિંગની. સ્પ્રેશનનો આપણે ઘણી પ્રેક્ટિસ કરી છે. સ્પ્રેશનનો હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની. એમાં પ્રોબ્લેમ પડે તો મને પૂછવાનું. ક્લિયર છે? ઓકે, બેસ્ટ ઓફ લક. તો અહીંયા હવે આપણે હજુ જવાનું નથી, હજુ આપણે શ્રાઇબનનો ઈમેલનો જે બાકી છે એ કરીએ.
ઓકે, સો અહીંયા મેં શેર કર્યું છે. હું 15 સેકન્ડ રાહ જોઉં છું. મે બી કદાચ તમને લોડ થતા વાર લાગે. ઓકે, સો behavior writer. હવે અહીંયા 10મો છે, હું વાંચું છું. Sie haben auf Internet einen Schreibtisch gesehen. I think આ ગઈકાલે કર્યું છે, તો બી હું કરાવી દઉં છું. Then gefallen Sie gern. Und Sie müssen den Schreibtisch kaufen. Schreiben Sie an Verkäufer oder Verkäuferin über folgende Punkte. એટલે અહીંયા એવું છે, Sie haben auf Internet einen Schreibtisch gesehen. તમે ઇન્ટરનેટ ઉપર એક Schreibtisch જોઈ છે, લખવાની ટેબલ, જેની ઉપર આપણે કામ કરીએ, ઓફિસની ટેબલ, એને Schreibtisch કહેવાય. સ્ટુડન્ટ જે વાપરે એને Schreibtisch કહેવાય, ઓફિસમાં એને Arbeitstisch કહેવાય. Then gefallen Sie gern, એ તમને બહુ ગમી છે. Und Sie müssen den Schreibtisch kaufen. અને ઇન્ટરનેટ ઉપર જોયેલી Schreibtisch તમારે ખરીદવી છે. Schreiben Sie an Verkäuferin oder Verkäufer. તમારે વેચવા વાળાને મેલ હોય તો Verkäufer, વેચવા વાળી હોય તો Verkäufer. એને ઈમેલ લખવાનો છે નીચેના પોઈન્ટ વિશે. Genaue Maße. Maße એટલે મેઝરમેન્ટ, એક્ઝેક્ટ મેઝરમેન્ટ શું છે. Hallo, ich möchte Ihren Schreibtisch kaufen. કે હેલો, મારે તમારી Schreibtisch ખરીદવી છે. Können Sie mir bitte ein paar Informationen geben? Can you please give me some information? Wie sind die genaue Maße? આના એક્ઝેક્ટ મેઝરમેન્ટ શું છે. ઓકે, બીજો પોઈન્ટ છે અંદર Farbe, બીજો કલર. Haben Sie den Schreibtisch auch im grün oder grün und braun? Do you have Schreibtisch એટલે લખવાની ટેબલ તમારે ગ્રીન કલર અને બ્રાઉન માં છે. ઓકે, કોસ્ટ. Was kostet ein Schreibtisch? એક Schreibtisch ના કેટલા? Gibt es Rabatt für 4 Stücke? ડિસ્કાઉન્ટ છે જો હું 4 લઉં તો? એકના ભાવ કેટલા ને 4 લઉં તો કોઈ ડિસ્કાઉન્ટ? લિફરંગ સર્વિસ એટલે ડિલિવરી સર્વિસ. બીટન ઝી લિફરંગ સર્વિસ, તમે લિફરંગ સર્વિસ ડિલિવરી સર્વિસ ઓફર કરો છો. ઝોલિશ ફ્યોર લિફરંગ એક્સ્ટ્રા બેચાલન, શું મારે ડિલિવરીના એક્સ્ટ્રા પૈસા આપવાના રહેશે. ઓર્ડર ઇઝ ધેટ ઇન્ક્લુઝિવ, કે પછી એ ઇન્ક્લુઝિવ છે. પછીનો પોઈન્ટ છે રાબાટ અને એરમેસિગુંગ. રાબાટ એટલે ડિસ્કાઉન્ટ, એરમેસિગુંગ એટલે ડિસ્કાઉન્ટ, સમાનાર્થી શબ્દ છે. ઓકે, તો ચાલો આ પતી ગયું. જો પોઝ કરો, ઓનલાઈન તમે જોઈ રહ્યા છો તો પોઝ કરો, પોઝ કરીને આ પોઈન્ટ્સ લખી લો. ઓકે, માખન વિદાસિયત અત્યારે જ કરી નાખો. ઓકે, આઈ હોપ તમે પોઝ કરીને આ લખી નાખ્યું હશે. યસ, લેટ્સ, અને ના લખ્યું તો હજુ પોઝ કરીને લખી નાખો શાંતિથી. Okay, yes, let's move to the next question. ઓકે, 11મો ક્વેશ્ચન હું વાંચું છું ને સમજાવું છું. પહેલા હું વાંચું છું કઈ રીતનું ફ્લુએન્સી હોવી જોઈએ એ તમે જુઓ. Elf oder Elfte. Sie haben für ihre Geburtstagsparty 20 Gäste eingeladen. Sie müssen nicht kochen. Schreiben Sie ein Lokal oder Restaurant für die Beste.
હું સમજાવીશ હવે. Sie haben für ihre Geburtstagsparty 20 Gäste eingeladen. Eingeladen જો છેલ્લે eingeladen અને સેકન્ડ પોઝિશન પર haben છે એટલે આ સેન્ટેન્સ પરફેક્ટ ટેન્સમાં છે. કોઈ એવી એક્ટિવિટી જે ઓલરેડી થઈ ગઈ છે. તો અહીંયા ઝી એટલે તમે, તમે ઈહરે કેપિટલ આઈ છે એટલે તમારી, વાંચવા વાળા કે તમે તમારી પાર્ટી માટે 20 ગેસ્ટને ઇન્વાઇટ કરી ચૂક્યા છો. યુ હેવ ઇન્વાઇટેડ 20 ગેસ્ટ. ઝી müssen nicht kochen. હવે તમારે કુક કરવાની ઈચ્છા નથી તો શું કરશું આપણે? શ્રાઇબન જ્યાં લોકલ, લોકલ એટલે લોકલ રેસ્ટોરન્ટ અથવા કોઈ દુકાન જ્યાં ખાવા પીવાનું ગ્રોસરી મળે, અથવા પ્રોપર રેસ્ટોરન્ટ. હોટલ નહીં કહેવાય, હા હોટલમાં રહેવાય, આ વર્ડ ભૂલ નહીં કરતા નહીતર માર્ક કપાઈ જશે. ખાવાનું હોય ત્યાં રેસ્ટોરન્ટ, રહેવાનું હોય ત્યાં હોટેલ. તો તમારે રેસ્ટોરન્ટમાં એક બેસ્ટેલુંગ એટલે ઓર્ડર, ઓર્ડર એટલે આપણે જે આપીએ ને એ ઓર્ડર માટે ઈમેલ લખો. સમજ પડી ગઈ? યસ. હવે પહેલું વાસ વોલન્સી ગેન બેસ્ટેલન. કોઈ વાર એક્ઝામમાં ચોખ્ખું આપી દીધું હોય કે તમારે શું ઓર્ડર કરવાની ઈચ્છા છે, અથવા ઓબ્લિક બેસ્ટેલુંગ, એક જ વર્ડ હોય બેસ્ટેલુંગ, નાઉન ફોર્મ, ઓર્ડર. બરાબર, તો ઓર્ડર વિશે લખવાનું, બહુ ફોર્મલની જરૂર નથી અહીંયા. હાલો, ich möchte eine Suppe, ein Haupttisch, ein Nachtisch mit alkoholfreie Getränke für 20 Gäste bestellen. સીધે સીધું તમે લખી શકો. હવે જો અહીંયા છે ને અંચર પંચર પંચાત નથી લખવાની, મારી બર્થડે છે મેં 20 ગેસ્ટ ઇન્વાઇટ કર્યા છે એ બધું કરવા જાય 40 વર્ડ પતી જશે ત્યાં. ટુ ધ પોઈન્ટ, સીધું કે હેલો, મારે એક સૂપ, હાઉપ ડિશ એટલે મેઇન ડિશ, આપણે હોય ને મેઇન ડિશ, સૂપ પછી મેઇન ડિશ પછી ડેઝર્ટ, એવી રીતે. ein Nachtisch, Nachtisch એટલે ડેઝર્ટ. mit alcohol frei Getränke, એક આલ્કોહોલ ફ્રી ડ્રિંક્સ જોઈએ છે, મે બી ફેન્ટા કોલા. für 20 Gäste bestellen, મારે 20 ગેસ્ટ માટે ઓર્ડર આપવો છે. તો આપણે કહી દઈએ ને, ઘણી વખત આપણે પ્રસંગ હોય તો કહીએ ભાઈ આપણે શરૂઆતમાં જમવા પહેલા સૂપ જોશે, પછી મેઇન ડિશ જોશે, આઈસ્ક્રીમ જોશે, મેનુ હવે તમે બતાવો. આના ઓપ્શનમાં બ્રેકેટમાં લખી દો. ઓપ્શનમાં તમે શું લખી શકો? વાનગી સાથે સ્પેસિફિક વાનગીને શું કહેવાય એ નીચે મેં લખ્યું છે. Ich möchte Tomatensuppe, Wiener Schnitzel, Pommes mit Currywurst, then Salad, Apfelstrudel oder Schokoladetorte, Cola für 20 Gäste bestellen. અહીંયા બધી મેં જર્મન આઈટમ લખેલી છે. તમે ઇંગ્લિશ જર્મન પ્લસ ઇન્ડિયન લખી શકો છો, પણ જર્મન 2 થી 3 હોવી જ જોઈએ. તો અહીંયા આનો મતલબ શું છે? કે ich möchte Tomatensuppe, મારે ટમેટો સૂપ જોઈએ છે. વિનર સ્નિત્ઝલ એટલે મીટની કટલેસ આવે. પોમસ મિટ કરીવુસ્ટ, પોમસ એટલે ફ્રેન્ચ ફ્રાઈ, કરીવુસ્ટ એટલે મીટના રસાવાળું સબ્જી ટાઈપનું હોય. દેન સલાડ, સલાડ એટલે સલાડ. આફેલ સ્ટ્રુડલ એટલે એપલ પાઈ, ત્યાં કેક જેવી આવે પણ ઇટ્સ નોટ કેક, એપલ પાઈ. ઓર્ડર ચોકોલેટ ટોર્ટ, કે એપલ પાઈ અથવા તો ચોકલેટ પેસ્ટ્રી ડેઝર્ટમાં. કોલા und કોલા, અને બીજું છે કોલા. für 20 Gäste bestellen. આટલી વસ્તુ મારે 20 લોકો માટે ઓર્ડર કરવી છે. આ રહ્યો પહેલો પોઈન્ટ. જો પોઝ કરી દો અને આ પહેલો પોઈન્ટ લખી દો એટલે હું પછી સ્ક્રોલ કરીશ. ચલો, ડુ ઇટ નાઉ, પોઝ ઇટ એન્ડ રાઇટ ઇટ. જરૂર પડે તો પોઝ કરીને એકવાર વાંચો, 2 વાર વાંચો એન્ડ ધેન રાઇટ ઇટ. ઓકે, so good. Ich hoffe, dass Sie haben das gemacht. I hope કે તમે પોઝ કરીને લખી નાખ્યું અને સમજી લીધું છે. Jetzt gehen wir weiter. ઉપરના જ પોઈન્ટમાં એક હજુ વસ્તુ હતી, ઓર્ડર haben Sie bessere Menu. આપણે વાનગી આપી દઈએ રસોઈયાને, પછી કે આના સિવાય તમારા મગજમાં કઈ છે, એટલે રસોઈયાને ખબર હોય કે સાહેબ આ સબ્જી છે તો રોટલી નહીં ચાલે, પરાઠા બનાવવા પડશે, એવી રીતે. ઓકે, કે ભાઈ વિનર સ્નિટ્ઝલ છે તો કરીવુસ્ટ નહીં ચાલે, એવી રીતે. ઓર્ડર haben Sie bessere Menu, તમારી પાસે બીજું મેન્યુ છે બેટર. ઓકે, આ પોઈન્ટ બી ઉપર જ છે, લખી નાખજો.
ઓકે ગુડ. સેકન્ડ પોઈન્ટ, પ્રાઇઝ ઓન એરમેસિગુન. પ્રાઇઝ પૂછવાની અને એરમેસિગુન એટલે ડિસ્કાઉન્ટ. Können Sie mir bitte Preis Angabe für diese Bestellung geben? પ્રાઇઝ આનગાબે એટલે કોટેશન. શું પ્લીઝ તમે મને આ ઓર્ડરનું કોટેશન આપશો કે ભાઈ આટલી વસ્તુ મારે જોઈએ છે, એનો ખર્ચો કેટલો થશે. પછી આગળ, ગિફ્ટેસ એરમેસિગુમ ફ્યુ સ્વાન્સિસ ગેસ્ટે. શું કોઈ ડિસ્કાઉન્ટ હશે હું 20 જણનો ઓર્ડર કરું છું તો? ક્લિયર. પ્રાઇઝ આનગાબે, પ્રાઇઝ કોટેશન. થર્ડ પોઈન્ટ છે લિફરમ સર્વિસ, ડિલિવરી. લિફરમ સર્વિસ આગળ જ લખ્યું છે કે બીટેટ ગિફ્ટેસ લિફરમ સર્વિસ. તમે લિફરમ સર્વિસ ઓફર કરો છો કે નહીં, અને આગળના પોઈન્ટમાં જે લખ્યું, સોરી, અને આગળના ઈમેલમાં જે લખ્યું છે બેઠે બેઠું. ફોર્થ, બહુ ઇમ્પોર્ટન્ટ, જો ફોર્સ લાગે ફ્યોર અંદર સ્પાઇઝન. આ વર્ડ ઘણાને ભૂલ પડે છે. સ્પાઇઝન એટલે વાનગી. તમે ખાલી એવું ના બોલી શકો કે મારે મેઇન કોર્સ જોઈએ છે, ડેઝર્ટ જોઈએ છે અને ડ્રિંક જોઈએ છે. તમારે અહીંયા પછી વાનગીઓના નામ લખવા જ પડે. સ્પાઇઝન ને બીજું કહેવાય ગેરિસ્ટે. ગેરિસ્ટે એટલે ડિશિશ. અહીંયા ડિશિશ એટલે ખાલી ડિશની વાત નથી કરતા, ડિશિશ એટલે વાનગીઓ. બરાબર. તો જ્યારે તમારે સ્પાઇઝન વિશે લખવું હોય તો ઉપરનો જે પોઈન્ટ આપણે હમણાં લખ્યો, આફલ સ્ટ્રુડલ, વાઇનર સ્નિટ્ઝલ, પોમસ, એ પોઈન્ટ લખી દેવાનો. ચલો, યસ માખન સી પોઝ. પોઝ કરી દો અને કમ્પ્લીટ કરો. ચાલો, આ કમ્પ્લીટ લખાઈ જાય. અને લખાઈ ગયા પછી એક વાર એટલીસ્ટ વાંચો અને પોતાના બ્રેનમાં રિવાઇઝ કરો કે શું લખ્યું છે, સોરી શું પૂછ્યું છે અને હું શું લખીશ. આવી રીતે પોઝ કરી દો પ્લીઝ. જો આઈ હોપ તમે કરી લીધું છે. હવે 12th ઉપર જઈએ. ઓકે, 12th નો ક્વેશ્ચન વાંચું છું પહેલા. સોલ્વ છે. Sie haben letzte Woche ihre Geburtstagsparty gefeiert. Leider, ihre beste Freunde hat nicht mitgemacht. Schreiben Sie an Ihrem Freund ein E-Mail über folgende Punkt. તો ફરીથી, Sie haben letzte Woche એટલે લાસ્ટ વીક, letzte Woche ihre Geburtstagsparty gefeiert. જો સેકન્ડ પોઝિશન ઉપર haben છે, લાસ્ટમાં gefeiert પરફેક્ટ ટેન્સ, કોઈ એક્ટિવિટી થઈ ગઈ કે લાસ્ટ વીક તમે તમારી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી. હવે અહીંયા કોઈ પણ ટાઈપનું આવ્યું, બર્થડે પાર્ટી, મેરેજ પાર્ટી, બેસ્ટેહન એટલે કે પરીક્ષા પાસ થવાની પાર્ટી, યા જોબ મળવાની પાર્ટી, ટૂંકમાં પાર્ટી કઈ રીતે. Leider ihre beste Freunde haben hat nicht mitgemacht. Unfortunately, તમારા બેસ્ટ મિત્ર હતા એ પાર્ટિસિપેટ કરી નથી શક્યા. Schreiben Sie an Ihrem Freund eine E-Mail über folgenden Punkt. તમારા મિત્રને ઈમેલ લખો નીચેના પોઈન્ટ. સો પહેલો પોઈન્ટ, યુબર પાર્ટી, પાર્ટી વિશે, અથવા તો આપી શકે છે Was haben Sie gemacht? તમે શું કર્યું પાર્ટીમાં. પરફેક્ટ ટેન્સ છે haben અને gemacht. તમે શું કર્યું હતું પાર્ટી. અથવા એવું પૂછી શકે છે Wie haben Sie gefeiert? તમે કેવી રીતે સેલિબ્રેટ કર્યું. બધામાં એક સરખું લખવાનું, કોઈ પ્રોબ્લેમ નથી. આન્સર, lieber Ram, પ્રિય રામ, Schade du warst nicht in der Party. સેડ વાત છે કે તું પાર્ટીમાં નહોતો. જો અહીંયા ભૂતકાળ વાપરેલું છે, વાસ. ધ્યાન રાખવાનું આ બધું, નહીતર પછી એમ વિચારશો લખીને મસ્ત આવશો કે સાહેબ હમણાં એક છોકરાનું વાત કરું તમને 2 જ મહિના પહેલા, શ્રાઇબન ની અંદર લખવામાં એને ખાલી 0.5% આપ્યો. 100 માંથી કેટલા આવ્યા? 0.5%. એ કે સર પેપર ખુલાવું. મેં કીધું ગાંડા, નહીં, કઈ નહીં ફાયદો થાય. શું કામ? બીકોઝ પેપર 3 ટીચર ચેક કરે, એકની ભૂલ હોય. આવી મેજર ભૂલ કરી નાખો છો, ભૂતકાળની વસ્તુ છે, તમે વર્તમાનમાં લખી નાખો, માર્ક નહીં મળે તમને.
તો schade du warst nicht in der Party, કે દુઃખની વાત છે તું પાર્ટીમાં નહોતો. Wir haben viel getanzt, અમે ઘણું નાચ્યા. Und viel Spaß gemacht, અને ઘણી મજા કરી. ક્લિયર? કેવી રીતે પાર્ટી ગઈ? તો એક સેન્ટેન્સમાં ઘણું નાચ્યા, મજા કરી. સિમ્પલ, ધેટ્સ ઓકે. સેકન્ડ પોઈન્ટ છે ગેશેન્કે, ગિફ્ટ. ઓફકોર્સ તમારી બર્થડે હતી તો ગિફ્ટ મળી હશે. મારી જેવા મિત્રો હોય તો ના લાવે ગિફ્ટ. એનીવે, Ich habe viele Geschenke sowie, sowie એટલે જેમ કે. Ich habe viele Geschenke sowie Roman, die Musik CDs, das T-shirt, die Jacke bekommen. કે મને ઘણી ગિફ્ટો મળી, જેમ કે નોવેલ, મ્યુઝિક સીડી, ટી શર્ટ અને જેકેટ. ક્લિયર છે? ગેન ગેફાલન. ગેફાલન એટલે આ પરફેક્ટ ટેન્સ નથી. ગેફાલન વર્બ જી ગે એ થી થાય છે. ગેર એટલે ખૂબ જ. તમને શું ખૂબ ગમ્યું પાર્ટીમાં? ઓર્ડર નિષ્ઠ ગેફાલન અથવા તો ના ગમ્યું. તો અમે હંમેશા યાદ રાખજો, પાર્ટી કઈ રીતે પોઝિટિવ વસ્તુ છે, તો હંમેશા કંઈક ગમ્યું એવું લખજો. ના ગમ્યાનું લખાય, પણ શું લખાય એ હમણાં કહો. Mein Vater hat mir das Fahrrad geschenkt. Das gefällt mir besonders am meisten. કે મારા ફાધરે, માઇન ફાધર hat mir Fahrrad geschenkt, મારા ફાધરે મને સાયકલ ગિફ્ટ કરી. Das gefällt mir besonders am besten, એ મને સૌથી વધારે ગમ્યું. એટલે શું ગમ્યું? તો હા, શું ના ગમ્યું તો કદાચ તમને જો લખતા આવડે તો એવી રીતે લખી શકો કે તું નતો એ ના ગમ, તું નતો એટલે એ મને ના ગમ્યું. બટ ઇટ ઇઝ થોડું ફિલ્મી થઈ જાય, એની કરતા બેટર છે રિયા. ઓકે, આગળના પોઈન્ટ્સ આપણે કરીએ. એની પહેલા પોઝ નું બટન દબાવી દો અને લખી નાખો. વાંચો, સમજો અને લખો. પ્લીઝ ડુ ઇટ નાઉ. ઓકે, ગુડ. જો આઈ હોપ તમે અહીંયા સુધી લખી નાખ્યું છે પાર્ટીનું. ધીરે ધીરે આગળ વધીએ. ઓકે, તો ગેશેન્ટ ઉપરનો જે પહેલો પોઈન્ટ એ તો આપણે કરી નાખ્યો. ગેન ગેફાલન કરી નાખ્યો. ફોર્થ પોઈન્ટ એસન ઉન ત્રિંકન. એસન ઉન ત્રિંકન બી પોઈન્ટ આવી શકે છે. તો wir haben Deutsche, અમે wir haben Deutsche und indisches Gerichte sowie Wiener Schnitzel, Pommes mit Currywurst, કાજુ કરી, પરાઠા, gegessen und Cola getrunken. હવે સમજાવું છું કે અમે જો અહીંયા ગેત્રુંકન અને ગેગેસન છેલ્લે છે. જે વસ્તુ ખાવાની હોય ત્યાં, જે વસ્તુ ખાવાની હોય ત્યાં અમે ખાધું એટલે ગેગેસન. એ પોઈન્ટ ત્યાં, એ વર્બ ત્યાં આવે. જે વસ્તુ પીવાની હોય એની સાથે ગેત્રુંકન આવે પરફેક્ટ ટેન્સમાં, ઓફકોર્સ. તો wir haben સેકન્ડ પોઝિશન ઉપર haben છે. અમે જર્મન Deutsche und indische Gerichte, અમે જર્મન અને ઇન્ડિયન ડિશિસ જેમ કે વાઇનર સ્નિત્સલ, પોમસ, વાઇનર સ્નિત્સલ મીટની કટલેસ, પોમસ એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ થોડી જાડી આવે, કરીવુસ મીટનું રસાવાળું શાક ટાઈપ આવે, પછી ઇન્ડિયન કાજુ કરી, પરાઠા, ગેગેસન, આટલી વસ્તુ અમે ખાધી. und કોલા getrunken અને કોલા પીધું. ક્લિયર? બીજું ફ્રેન્ડ, ફ્રેન્ડ વિશે બી કહે. unsere alle Deutsch Kurs Freunde waren da. આપણા બધા જ જર્મન કોર્સના મિત્રો ત્યાં હતા. પાર્ટી હોટ, પાર્ટી ક્યાં સેલિબ્રેટ કરી એ પણ એક સારો પોઈન્ટ છે. So the party, the Geburtstag party haben wir in meinem Garten gefeiert. સેકન્ડ પોઝિશન ઉપર haben, છેલ્લે gefeiert એટલે સેલિબ્રેટેડ. કે પાર્ટી, બર્થડે પાર્ટી અમે
મારા ગાર્ડનમાં સેલિબ્રેટ કરી. ક્લિયર? ગુડ. જો બેટે લેસન વિથ સ્નોફેન માલ એકવાર વાંચો, સમજો અને પછી લખો. તો પહેલા પોઝ કરો, પછી વાંચો, સમજો અને લખી નાખો. બેટે શો પ્લીઝ ડુ ઇટ નાઉ. ઓકે, હું પોઝ કરી દઉં, નહીં તો બહુ લાંબી રેકોર્ડિંગ થઈ જશે. ઓકે, ઝો ગેન વી વાઇટર આગળ વધીએ. આઈ હોપ ત્યાં સુધીનું કરી નાખ્યું તમે. Okay, so ich lese die Frage. Sie haben in letzten Schulferien einen Ausflug gemacht. Leider, Ihr Freund hat das nicht mitgemacht. Oder Ihr Freund konnte nicht mitmachen. Oder Ihr Freund ist nicht mit Ihnen gekommen. Schreiben Sie an Ihrem Freund einen Brief. Achten Sie auf folgende Punkte. હવે સમજાવું છું. Sie haben in letzten Schulferien einen Ausflug gemacht. Bedeutet લાસ્ટ સ્કૂલ વેકેશનમાં તમે પિકનિક કરેલી. યા વેકેશન બી હોઈ શકે, ઉર્લાવ બી હોઈ શકે. Leider Ihr Freund hat das nicht mitgemacht. Unfortunately, તમારો મિત્ર તમારી સાથે પાર્ટિસિપેટ નતો કરી શક્યો. ઉપરનું જેવું હતું એવું જ છે, સેમ. ઉપર મેં નથી લખ્યું, અહીંયા મેં એના ઓપ્શનલ સેન્ટેન્સ લખ્યા. તમારો મિત્ર પાર્ટિસિપેટ નથી કરી શક્યો, એના ઓપ્શનમાં તમને અહીંયા આ રીતે બી લખે, Ihr Freund konnte nicht mitmachen. તમારો મિત્ર કોન્ટે, અહીંયા કોન્ટે શું છે? પ્રેટેરિટુમ. ein moment, ja. ઓકે, તો અહીંયા કોન્ટે પ્રેટેરિટુમમાં છે, ભૂતકાળમાં છે, મિટમાખન પ્રેઝન્ટ ટેન્સમાં છે. પણ આ સેન્ટેન્સ ભૂતકાળનું જ થયું કે તમારો મિત્ર આવી શક્યો નતો. યા સોરી, તમારો મિત્ર પાર્ટિસિપેટ કરી શક્યો નતો. સેમ મીનિંગ. અથવા Ihr Freund ist nicht mit Ihnen gekommen. પરફેક્ટ ટેન્સ કે તમારો મિત્ર તમારી સાથે આવી શક્યો નતો. એવરીથિંગ બધાનો મીનિંગ સેમ થાય કે મિત્ર સાથે નતો. Schreiben Sie an Ihrem Freund einen Brief. તમારા મિત્રને એક લેટર લખો. Achten Sie auf folgende Punkte. નીચે આપેલા પોઈન્ટ્સ નું ધ્યાન રાખો. તો પહેલો પોઈન્ટ છે ઓટ ઓન સાઇટ. ઓટ એટલે જગ્યા, સાઇટ એટલે સમય. તો પિકનિક ક્યાં કઈ હતી, ક્યારે કઈ હતી, અથવા કેટલો લાંબો ટાઈમ. Lieber Max, schade, du warst nicht da. ફરીથી Lieber Max, મને એવું લાગે છે રેકોર્ડિંગ બરાબર નહીં થતું. એનીવે ફરીથી Lieber Max, schade, du warst nicht da. કે પ્રિય મેક્સ, દુઃખની વાત છે તું ત્યાં નતો. Wir haben einen schönen Ausflug in Berlin von 30.12. bis 2.1. gemacht. અમે બર્લિનની અંદર એક સુંદર પિકનિક 30/12 થી લઈને 2/1 સુધી કરી. તો અહીંયા સમય બી થઈ ગયો, જગ્યા બી આવી ગઈ અને ડ્યુરેશન બી આવી ગયું. જો કઈ રીતે લખ્યું છે મેં, ખાલી મેં ક્યારે ગયા હતા એ નથી લખ્યું, ક્યાં સુધી ગયા હતા. 30 થી 2 જાન્યુઆરી, 30/12 થી 2 જાન્યુઆરી, 3 દિવસ. Wie sind Sie gereist? તમે કેવી રીતે ટ્રાવેલ કર્યું ત્યાં. યા Wie sind Sie gereist? તમે કેવી રીતે ટ્રાવેલ કર્યું. અથવા એક જ શબ્દ આવી ગઈ, રાઇઝે અથવા રાઇઝન, ટ્રાવેલિંગ. તો ટ્રાવેલિંગ વિશે લખવાનું. Wir sind dort. અહીંયા તમે wir નો મતલબ અમે, તો અહીંયા તમે એકલા નતા ગયા. તમારે એકલા લખવું હોય તો ઈશ થી લખવાનું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આઈ હોપ એટલો લોજિક તો તમે લગાડી જ છે. અહીંયા ઝિંડ નહીં આવે, ઈશ આવશે, તો ઈશ નું બીન આવશે. Wir sind dort mit dem Bahn gereist. અમે ત્યાં ટ્રેન થી ટ્રાવેલ કર્યું. Das war sehr bequem. એ બહુ કમ્ફર્ટેબલ હતું. ચલો થર્ડ પોઈન્ટ પછી કરીએ. સવાલ
પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ પોઝ કરો, સવાલ વાંચો, પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ વાંચો, સમજો અને એને નોટબુકમાં સારા અક્ષરે લખો પ્લીઝ. માતંગી દાસ યસ અત્યારે કરો, પોઝ કરો. ઓકે ગુડ. ઈશોફે દાસ ઝી બેસિયત સ્કેમાટ અહીંયા સુધીનું કરી નાખ્યું છે. ઓકે જો થર્ડ પોઈન્ટ, વાસ હાબનઝી ગેમાટ, તમે ત્યાં શું કર્યું? હવે જો આ જે છે વાસ હાબનઝી ગેમાટ, તમે ત્યાં શું કર્યું? તો અહીંયા એવો બી કોઈ સવાલ આવી શકે છે કે વી હાબનઝી ગેમા કેવી રીતે કર્યું, અથવા તો ત્યાં શું મજા કરી. હવે અહીંયા મેં ઘણું બધું લખ્યું છે. તમારી વર્ડ લિમિટ તમારા કયા પોઈન્ટ્સ છે એની ઉપર છે. માની લો કે 4 પોઈન્ટ એવા આપ્યા છે કે જેમાં બધામાં બધું લખાયું છે, બહુ બધું. તો પહેલા પોઈન્ટમાં માની લો તમે 20 વર્ડ લખીને નાખ્યા છે, બીજા પોઈન્ટમાં 20 વર્ડ લખીને નાખ્યા છે, 40 થઈ ગયા. તો ત્રીજો તો લખાશે જ નહીં. તો ધ્યાન રાખવાનું કે કોઈ પણ પોઈન્ટ લખો, એકમાં વધારે વર્ડ લખાય તો બીજા પછી ટૂંકમાં પતાવવાના. ક્લિયર? અથવા તો એક નિયમ રાખવાનો કે કોઈ પણ પોઈન્ટ હોય એના ઉપર 2 સેન્ટેન્સ જ લખવાના, એટલે ઓટોમેટિક થઈ જશે તમારે. ઓકે સો હિયર was haben Sie gemacht, તમે શું કર્યું? તો wir haben Stadtrundfahrt mit dem Fahrrad gemacht, અમે સિટી ટૂર સાયકલ વડે કરી. પરફેક્ટ ટેન્સમાં આ ટાઈપના ઈમેલ અને લેટર પરફેક્ટમાં જ લખાય. કેવી રીતે બર્થડે સેલિબ્રેટ કરી હતી, કેવી રીતે ટુ પિકનિક ગયા હતા, પિકનિકમાં શું કર્યું હતું, આ બધા પરફેક્ટ. Wir haben das Kino, die Museum, પ્લુરલ ફોર્મ છે મ્યુઝિયમ નો, મ્યુઝિયમ, das Theater besucht, અમે કિનોની વિઝિટ કરી, થિયેટરની કરી અને મ્યુઝિયમની કરી. Wir haben in das Hotel König übernachtet, જો übernachten એટલે રાત રોકાવાનો પોઈન્ટ હોય તો આ પોઈન્ટ લખી દેવાનો, ઉપરના એકાદ પોઈન્ટ કાઢી નાખવાનો. અમે હોટલ કિંગમાં, ક્યોનિક એટલે કિંગ, અમે હોટલ કિંગમાં રાત રોકાયા હતા. ક્લિયર? ચોથો પોઈન્ટ, ગેર્ન ગેફાલન, શું તમને બહુ ગમ્યું, અથવા ગેર્ન નિષ્ટ ગેફાલન, શું તમને ના ગમ્યું. તો અહીંયા સૌથી વધારે જે ગમ્યું છે Das live concert hat mir am meisten gefallen, કે લાઈવ કોન્સર્ટ અમે જોયો તો અનુભવ, મતલબ લાઈવ કોન્સર્ટમાં અમે ગયા હતા, એ મને બહુ ગમ્યું. કારણ કે ત્યાં મેં જો ડેટ ધ્યાનથી તમે જોશો, તમે 31 ડિસેમ્બરની ઇન્ક્લુડ કરી દીધી છે, 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી. તો ત્યાં બહુ બધા ફ્રીમાં લાઈવ કોન્સર્ટ થાય બ્રાન્ડનબુર્ગ ટોર પર, એ લઈ. શું ના ગમ્યું? હવે એકોર્ડિંગ ટુ જર્મન વેધર મેં એક લાઈન લખી નાખી છે, એસ રેગ્નેટ ઓફ, કે બહુ વરસાદ, વધારે પડતા નહીં, બહુ નહીં, ઘણી વાર વરસાદ પડ્યો. અહીંયા પરફેક્ટ ટેન્સ લખી દો, મારી ભૂલ છે. ઓકે તો લાઈટ જો અહીંયા પરફેક્ટ ટેન્સમાં જોયું મેં લખ્યું હતું, એમાં બી ભૂલ થઈ ગઈ હતી. તો આવું થાય, હા, એટલો અનુભવ છે છતાંય ભૂલ થાય, તો તમારથી થોડી નેચરલ છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. જો એસ હાર્ટ ઓફ ગેરેગ્નેટ, કે બહુ વાર વરસાદ પડ્યો. જર્મનીમાં કેવું, એક વાર તડકો પડે, વરસાદ પડે, શિયાળામાં વરસાદ પડ્યો. દસ હાટ મિયર નેસ ગેફાલા, ને મને ના ગમે. તમે કઈ ફરવા જાઓ ને વરસાદ પડે, ઘણી વખત આપણને ગમે, આપણે ગરમીના કન્ટ્રીમાં છીએ, ત્યાં તો વરસાદ પડે તો 4-5 ડિગ્રી તાપમાન હોય, ઠંડો ઠંડો વરસાદ હોય, અને અનફોર્ચ્યુનેટલી ઘણી વાર થાય એવું કે આપણે કપડા સ્વેટર ટાઈપના પહેરા, વરસાદ પડે શું કરવું? ઓકે, સો આવું બધું થાય. સો એસ હાર્ટ ઓફ ગેરેગ્નેટ, દસ હાટ મિયર નેસ ગેફાલા, એ મને નહીં ગમે.
ઓકે, તો વેધર નો પોઈન્ટ આવે તો તમે આ પોઈન્ટ લખી શકો. ફોર્સ લાગે ફ્યોર અંદર એ ટર્મિન. પાંચમો પોઈન્ટ છે ફોર્સ લાગે ફ્યોર અંદર એ ટર્મિન. કે બીજી કોઈ એપોઇન્ટમેન્ટ અથવા તો મિત્રને મળવા માટે નું બીજું કોઈ સજેશન. તો એ મારા ખ્યાલથી આપણે 2 થી 3 જગ્યાએ લખ્યું છે. પહેલા ઈમેલ કે લેટરમાં પહેલામાં છે, ત્રીજામાં છે આઈ થિંક. તો કોઈ જગ્યાએ તમે કોઈ પણ લખી શકો છો કે શું આપણે ટેનિસ ક્લબમાં નેક્સ્ટ મંથ મળીએ, અને તમને પિકનિકની ફોર્સ લાગે કરવાની હોય તો એ પણ આઈ થિંક લખાવેલી છે. અથવા તમે સિમ્પલ લખી શકો છો કે ક્યોનન વિયર આઉસલુક આમ ડિસેમ્બર માખન, માનીને ચાલવાનું ડિસેમ્બર નથી, ઇન ડિસેમ્બર માખન, શું આપણે પિકનિક ડિસેમ્બરમાં કરીએ. ક્લિયર? અથવા તો 2 લાઈન લખવી હોય તો ક્યોનન વિયર ein Ausflug in Hamburg im Dezember machen. Hast du Lust? Do you have interest? Hast du Lust? L-U-S-T, Lust. Okay? Clear? Again, નીચે mit freundlichen Grüßen. Okay, sehr gut. પોઝ કરો. સોરી, પોઝ કરો અને પછી શું કરવાનું છે? લેઝન કરો, 2 વાર વાંચો, નહીં સમજ પડી ડિક્શનરીમાં જો, સમજો અને પછી લખો. માખનજી દાસ યસ અત્યારે કરો. ઓકે, ich hoffe Sie haben gemacht. I hope તમે કર્યું છે અહીંયા સુધી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે આન્સર લખેલા છે એ આન્સરની કોપી હું તમને નથી આપવાનો. એનું એક રીઝન છે. હું પહેલા આપતો હતો. છોકરાઓ એટલા આળસુ હોય કે એ લોકો લખવાની તસ્તી નથી લેતા અને વાંચે, એને એમ થાય કે વાંચીને બધું થઈ જાય. એવું નથી હોતું. એક વસ્તુ એવી હોય છે કે લખો. લેંગ્વેજ એવી વસ્તુ છે કે લખવી પડે. જેમ કે મેથેમેટિક્સ અને કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ્સ, યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. તો એ તમે નહીં કરશો ત્યાં સુધી ઇટ વોન્ટ ફિક્સ 100%. હા, તમે બહુ એટલા સુપર ઇન્ટેલિજન્ટ હોય તો થઈ શકે, એટલીસ્ટ મારથી તો નહીં થાય. તો આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્રોવાઈડ ઇટ. અને તમે સ્ક્રીનશોટ બી નહીં લેતા. પ્લીઝ એડવાઇસ માનજો. રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગને પોઝ કરીને લખજો. એનાથી 2 પ્રેક્ટિસ થશે. લખતી વખતે બ્રેનને ટાઈમ મળશે વિચારવાનો. વોકેબ મગજમાં રિપીટ થશે 2 વાર, કારણ કે વાંચશો પછી પાછા લખશો એટલે 2 વાર મગજ રિપીટ કરશે. ક્લિયર છે? સો આ વસ્તુ કરો. અને ઇવન પ્રેક્ટિસ બી વાંચીને લખીને કરો. 2-3 વાર લખો. ત્રીજી વસ્તુ છે કે સારા અક્ષર કાઢવાની પ્રેક્ટિસ તમે અહીંયા જ કરી શકો છો. ઘણા શું કરે કે વાંચીને કરી નાખે, ઇન્ટેલિજન્ટ હોય, મેમરી સારી હોય, લખે નહીં. પછી લખવા જાય જ્યારે એક્ઝામમાં ત્યારે શરૂઆતમાં સારા અક્ષર હોય, સપ્લિમેન્ટરીના એન્ડમાં શું થાય? ગડબડિયા થઈ જાય. હવે યાદ રાખજો, આ લેંગ્વેજની એક્ઝામ, સહેજ પણ ગડબડ હશે, નહીં સમજાશે, ઓ એ જેવો લાગશે ને તોય માર્ક કાપશે, અને એ ઓ જેવો દેખાશે તોય માર્ક કાપશે. ક્લિયર? ઓકે, સો પ્રેક્ટિસ કરો. બેસ્ટ ઓફ લક. આની પછી હવે આપણે ટેસ્ટ લઈ લઈશું. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધી આઈન્સ. કોઈ પ્રોબ્લેમ હોય, તમને એવું લાગે કે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે, આઈન્સ પતી ગયું છે, આઈન્સ પતી ગયું છે, તો કેવી રીતે પૂછવું? તો એવું નહીં વિચારતા. ક્લિયર? પૂછી લેવાનું કે સર આની અંદર આ ટોપિક જરા ફરીથી સમજાવી દો. ઓકે, હા, પણ તમે સ્પેસિફાઈ હોવો જોઈએ કે તમને શું નથી સમજ પડતી. પછી રેન્ડમ નહીં કે આ સમજાવો. તો પછી ઘણી વાર સ્ટુડન્ટ એવું કરે. એટલે હું એમ કહું કે ઓકે, એમાં વાંચ્યું, તને શું સમજ પડી? જે સમજ પડી એ કઈ બોલે નહીં. ઇટ મીન્સ એ લોકો ટ્રાય જ ના કરી, ખાલી દેખાડવા માટે, અથવા તો ખાલી કે ભાઈ અમે મને દેખાડવા કે ઓકે સર એમાં અમે મહેનત કરી પણ નતું આવ્યું. બટ ડોન્ટ ચીટ યોર સેલ્ફ. ક્લિયર છે? એન્ડ એઝ લોંગ એઝ આઈ નો તમે આ લેક્ચર જોશો, નહીં સમજ પડે તો બી યુ ડોન્ટ નીડ મી, થઈ જશે. Okay, so schönen Abend. Ja, alles Glück, all the best für Wiederholung, all the best for the revision und alles gut für die Prüfung, all the best for the exam.